હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, બધા ફાઇન હશો. આજના સેશનમાં મળીએ છીએ. ખાસ અત્યાર સુધીમાં તમે લોકો ગ્રામર પોર્શનનું જેટલું પણ વર્ક, ટેક્સ્ચ્યુઅલી પોર્શન અને બ્લેકબુકની અંદર જેટલી પણ ડિટેલ્સ આપણે ભણી ચૂક્યા છીએ એ બધી જ ખૂબ સારી રીતે મેનેજ કરી છે. એક તમને સૌને અભિનંદન કે સૌ બહુ સારામાં સારી રીતે તમારું સબમિશન વર્કનું કરી રહ્યા છો. ટેસ્ટની અંદર પણ સારામાં સારા માર્કિંગ્સ તરફ આગળ જઈ રહ્યા છો. ખાસ મિત્રો, અત્યાર સુધીમાં જેટલા પણ પોર્શન્સ આપણે જોયા છે, જેની અંદર ટેન્સીસ જોયા, એક્ટિવ ટુ પેસિવ, બ્લેકબુક યુનિટ્સ અને ટેક્સ્ચ્યુઅલી પોર્શન, એ સુધીની અંદર જે કાંઈ પણ ચાલેલા ટોપિકમાં ડાઉટ્સ રહી ગયો હોય તો ખાસ મારી સુધી જે કાંઈ ફોટોસ કે સ્ક્રીનશોટ લઈ અને તમે સોલ્વ કરાવી નાખો. ડાઉટ્સ જે કાંઈ ક્વેરી છે એ આપણે સોલ્વ કરી અને પછી આગળ તરફ જશું. સેકન્ડલી, આજથી આપણે ગ્રામરનો બહુ સરસ મજાનો એક ટોપિક શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. નેમ ઓફ ધ ટોપિક ઇઝ કન્જક્શન્સ, જેને સિન્થેસિસ પણ કહેવાય છે. ખાસ વિદ્યાર્થીઓ, સેક્શન નંબર ડી ની અંદર પૂછાતો આ ટોપિક છે. સેક્શન ડી, જેની અંદર પૂછાતો આ ટોપિક, ખાસ જેને કન્જક્શન્સ અથવા તો સિન્થેસિસ બે કહી શકાય. 3 માર્કમાં પૂછાય છે આ ટોપિક. એકદમ 3 માર્ક આપણે આના રોકડા સિક્યોર કરી લેવાના છે. જેની અંદર બહુ ઈઝી બાબત છે કે બે અલગ અલગ સ્ટેટમેન્ટ આપશે, કાઉન્સમાં તમને કન્જક્શન 3 આપશે. એ 3 માંથી કોઈ પણ એક કમ્પ્લીટલી કન્જક્શન ને તમારે એમાં ફિક્સ કરી અને એપ્લાય કરવાનો બને છે. કેવી રીતે ટોપિક બિહેવ કરે છે તો તે બાબત તરફ આજે આપણે આગળ જઈ રહ્યા છીએ. લેટ્સ ગો. જેમ કે વિદ્યાર્થીઓ, કન્જક્શન ની અંદર ખાસ કરીને વાત કરીએ તો તેના બે પ્રકાર કહી શકાય. એક તો નોન WH કન્જક્શન્સ અને બીજા WH કન્જક્શન્સ. બંને સંયોજકો, મેઇન કન્જક્શન એટલે કે ગુજરાતીમાં સંયોજક. સંયોજક એટલે કે બે વાક્યને જોડી તેનું સંયોજન કરે અને અર્થપૂર્ણ વાક્યને સંપૂર્ણ બનાવે છે. આવી એક બાબત, બે અલગ અલગ વાક્ય હોય તેને ચોક્કસ શબ્દ વડે એટલે કે સંયોજક વડે જોડી અને અર્થપૂર્ણ વાક્ય બનાવવાની પેટર્ન, ધેટ્સ કોલ્ડ કન્જક્શન્સ. જેમ કે ફ્રેન્ડ્સ, સૌપ્રથમ તો આપણે લિસ્ટ આઉટ કરીએ કે આપણા સિલેબસની અંદર કેટલા કન્જક્શન્સ ખાસ ભણવાના રહે છે. જેમ કે અમુક કન્જક્શન્સ તમે જે તે સમયે સ્ટાન્ડર્ડમાં ભણી ગયા હશો. એન્ડ એટલે કે ગુજરાતીમાં અને, પછી આવે છે બટ, પણ, ઓર અથવા, ઓર કયો અથવા તો ઓર એલ્સ કયો, બરાબર. અધરવાઇઝ, નહીતર પણ કહી શકાય છે. સો અથવા તો ધેરફોર. બંને નો અર્થ ગુજરાતીમાં તેથી એવો થાય છે. પછી બીકોઝ એટલે કે કારણ કે, ત્યાર પછી ધેટ એટલે કે જાણ કરવા માટે. સો ધેટ કમ્બાઇન્ડ પૂછાય છે, જેથી કે આમ એવું સૂચવવા માટે તેનો યુઝ થતો હોય છે. ત્યાર પછી ઇફ, જો આમ તો આમ, હકાર માટે. અનલેસ, જો આમ નહીં તો આમ નહીં, આવી બાબત આમાં સૂચવે છે. યેટ એટલે કે હજુ સુધી, છતાં પણ. ધો અથવા તો ઓલ્ધો, આ પણ ખાસ વિરુદ્ધ બાબત એવું સૂચવે છે, છતાં પણ, બરાબર. સેકન્ડલી, ત્યાર પછી ટીલ, અનટીલ. ટીલ એટલે કે જ્યાં સુધી હોય આમ ત્યાં સુધી. અનટીલ નેગેટિવમાં, જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં. તો ફ્રેન્ડ્સ, આવી પેટર્ન્સ જે છે એ તમને લોકોને ખાસ વાત કરીએ તો નોન WH કન્જક્શન તરીકે તેને આપણે કન્સિડર કરીએ કે જેની અંદર એન્ડ, અને, બટ, પણ અથવા તો પરંતુ, ઓર અથવા તો ઓર એલ્સ વિકલ્પ સૂચવે છે. અધરવાઇઝ નહીતર આમ થાય એવું સૂચવે છે.
સો અથવા તો therefore તો તેથી, because કારણ કે, that કે, so that જેથી આમ હોય કે આમ હોય, if જો આમ તો આમ એટલે કે જો તો હકાર માટે, unless જો આમ નહીં તો આમ નહીં નકાર માટે, yet હજુ સુધી છતાં પણ, તો although એ પણ છતાં પણ એવું સૂચવે છે, till અને until જ્યાં સુધી ત્યાં સુધી, until જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં. આ ઉપરાંત મિત્રો વાત કરીશું WH કન્જક્શન માં who આવે છે. આ દરેક પેટર્ન જે છે એ આપણે ફ્રેમ ધ ક્વેશ્ચન માં પણ ભણવાની આવશે. પછી what આવે છે, બરાબર, who, what, which, આ ત્રણેયનો અર્થ જે એવો થાય છે. પ્રશ્નાર્થમાં આવે ત્યારે who એટલે કે કોણ, what એટલે શું અને which એટલે કે કયું અથવા તો કઈ. પરંતુ આવા સમયમાં who એટલે what અને which આ ત્રણેયનો અર્થ જે એવો થાય છે. ત્યાર પછી why કારણ દર્શાવવા માટે, where આમ ક્યાં, પણ કન્જક્શન માં હોય ત્યારે જ્યાં. કઈ રીતે આપણે વાક્ય જોશું ત્યારે વિગતે વાત કરીશું. when આમ પ્રશ્નાર્થ દર્શકમાં ક્યારે, પણ જ્યારે કન્જક્શન ક્રિએટ થાય છે ત્યારે એનો અર્થ જ્યારે એવો થાય છે. ત્યાર પછી whom જેને, whose જેનું, જેની, જેના વગેરે દરેક પેટર્ન જે છે એ ટોટલી આ રીતના મેન્શન થાય છે. તો આ WH પેટર્ન ની રીત થઈ ફ્રેન્ડ્સ. આ ઉપરાંત how નો અર્થ પણ થઈ શકે છે કે how he make this એટલે કે કેવી રીતે કોઈ ઘટના અને પેટર્ન દર્શાવવા પણ તેનો યુઝ થતો હોય છે. જેમ કે ફ્રેન્ડ્સ તો તમે આ નોન WH અને WH કન્જક્શન ની તરફ અત્યારે નજર કરી લ્યો કેવી કેવી રીતના લિસ્ટ આઉટ છે તેનું. તો વિદ્યાર્થીઓ તમારા ટોટલ સિલેબસ ની અંદર જોશો તો 3 એટલે કે મેઇનલી એન્ડ બટ કાઉન્ટ કરીએ 3 + 3 6 3 9 and 10 લગભગ આ 14 જેટલા અને બાકીના WH પેટર્ન્સ ના કન્જક્શન્સ એટલે કે 7 ને 8 બીજા 23 થી 24 પ્રકારના કન્જક્શન્સ તમારે કમ્પ્લીટલી અટેન્ડ કરવાના બને છે. જેમ કે આની ઉપરાંત એક એડ કરીએ આઈધર ઓર અને નાઈધર નોર, જેને બીજી પ્રોનાઉન્સિએશનમાં લોકો નીધર નોર તરીકે પણ ઓળખે છે. આ પણ આપણા સિલેબસ ની અંદર છે. અને while એટલે પણ જ્યારે એવો અર્થ થાય છે. તો ટોટલ આટલા પોર્શન નો સિલેબસ આપણે સ્ટાર્ટ કરવા તરફ જઈએ છીએ. ત્યાં સુધીમાં તમે બરાબર આ કન્જક્શન્સ નો એક સ્ક્રીનશોટ લઈ લો અને લખી નાખો. વન બાય વન આપણે કન્જક્શન સ્ટાર્ટ કરશું. રેડી ગો. હવે મિત્રો વાત કરીએ ફર્સ્ટ કન્જક્શન આપણે લઈએ છીએ અત્યારે એન્ડ. ઇન્ટુ ગુજરાતી વી કેન સે એનું ઉચ્ચારણ અર્થ જે છે એ થાય છે અને. એન્ડ એટલે કે અને, જે ખાસ ક્યારે વપરાય છે તો અસમાન બાબત માટે તેનો યુઝ થાય છે. હા, એક્ઝામ ની અંદર એવું નથી પૂછાતો કે એન્ડ એટલે કે ગુજરાતીમાં શું ને એનો ઉપયોગ ક્યારે, પણ આ બે વસ્તુ આપણી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે કે એન્ડ એટલે કે ગુજરાતીમાં અને થાય. બે અસમાન બાબત હોય તેને કનેક્ટ કરવા માટે એન્ડ નો યુઝ થાય છે. જો શબ્દ વાપરું છું અસમાન બાબત, વિરુદ્ધ બાબતની વાત નથી કરી, બરાબર. જેમ કે નાના ધોરણોમાં તમે આવું એક વાક્ય શીખ્યા હશો, કદાચ ફ્લેશબેકમાં યાદ થાય તો. જેમ કે આવું વાક્ય આપ્યું હોય કે ગીતા is a girl. એક સ્ટેટમેન્ટ આવું છે અને બીજું વાક્ય આવું આપ્યું છે કે સીતા is a girl. હવે આ બંનેમાં તમે જોશો તો કોમન બાબત, કોમન થિંગ કઈ છે? કઈ? તો કે છે કે is a girl. આટલી બાબતમાં સમાનતા મળે છે. અસમાન બાબત શું છે? ગીતા અને સીતા. હા, આ અસમાન બાબત છે, વિરુદ્ધ બાબત નથી કીધી.
જો વિરુદ્ધ હોય તો ગર્લ એન્ડ બોય એવું આપ્યું છે, બરાબર. એટલે સમાન બાબતને આપણે સાથે રાખવાની, અસમાન બાબત છે એની વચ્ચે શું મૂકી દેવાનું? એન્ડ મૂકી દેવાનું. જેમ કે આનું વાક્ય તમે આવું બનાવતા કે ગીતા એન્ડ સીતા. હવે અહીંયા બે નામ એડ થયા એટલે સિંગ્યુલર ફોર્મ નહીં આવે, ઇઝ નું થઈ જશે આર, આર્ટિકલ અ પર નીકળી જાય. બંને છોકરી નથી, છોકરીઓ, એટલે ગર્લ નું પ્લુરલ ફોર્મ થઈ જશે ગર્લ્સ. રેડી? આવું કંઈક તમે જોયું હશે. જેમ કે એવું વાક્ય બન્યું કે ગીતા ઇઝ અ ગર્લ, સીતા ઇઝ અ ગર્લ. એનું એન્ડ થી કનેક્ટ આવી રીતે થયું કે ગીતા એન્ડ સીતા આર ગર્લ્સ. આવું સાદું વાક્ય તમે ભણ્યા છો. પણ અહીંયા આપણે સ્ટાન્ડર્ડ 10th ની અંદર થોડુંક આનાથી પ્લસ પૂછાતું હોય છે. જેમ કે કેવી રીતના? તો એક વાક્ય તમને આવું આપ્યું હશે, બરાબર ધ્યાનથી સમજજો કે મોહન got ready in the morning. કે મોહન સવારમાં તૈયાર થયો હતો. He went to school. બીજું વાક્ય તે શાળાએ ગયો હતો. બીજું આમાં ટેન્સ પણ જોજો. બંનેમાં જુઓ ગોટ રેડી V2 ફોર્મ, વેન્ટ V2 ફોર્મ. ભૂતકાળની વાત છે. કન્જક્શનમાં બહુ ઈઝી તો જ બને કે જો તમે આપેલ કન્જક્શનના આ બંને વાક્યો સ્ટેટમેન્ટ જે આપ્યા છે તેનું ગુજરાતી ટ્રાન્સલેટ કરો, એનો મીનિંગ સમજો. કે મોહન સવારમાં તૈયાર થયો હતો, તે શાળાએ ગયો હતો. તમને ઇન્ટુ બ્રેકેટ કન્જક્શન્સ ના ઓપ્શન આપ્યા હશે કે એન્ડ, બટ અને ઓર. તો તમે એપ્લાય કરતા જાઓ કે મોહન સવારમાં તૈયાર થયો હતો પણ શાળાએ ગયો હતો, અથવા કે અને શાળાએ ગયો હતો. યસ, આપોઆપ ક્લિયર થાય કે મોહન સવારમાં તૈયાર થયો હતો અને શાળાએ ગયો હતો. કેવી રીતે? તો વાક્ય આમ બને કે મોહન got ready in the morning. બે વાક્યની વચ્ચે શું મૂકી દઈએ છીએ? એન્ડ. હવે બીજા વાક્યમાં સર્વનામ આપ્યું છે હી. કોની માટે છે? મોહન માટે. પણ મિત્રો જ્યારે એન્ડ થી વાક્ય તમે કનેક્ટ કરો છો એનો મતલબ કે આ મોહન નામનો કરતા અહીંથી શરૂ કરીને છેક વાક્યના અંત સુધી લાગુ પડે છે. એટલે સબ્જેક્ટ માં ખાસ જો એનું જ સર્વનામ આપ્યું હોય તો બીજા વાક્યમાં એ સર્વનામ દૂર કરવાનું હી, અને બાકીનું વાક્ય આપણે એડ કરવાનું બને. તો હી દૂર થયા બાદ સીધું એટલું જ બનશે કે એન્ડ વેન્ટ ટુ સ્કૂલ. પણ શરત એવી હોવી જોઈએ કે એ બંને સેમ સબ્જેક્ટ રિલેટ કરતા હોય ખરા. રેડી? અને જ્યાં કન્જક્શન મૂક્યું છે ત્યાં તમારે પેન્સિલ સ્કેલ થી બનાવી દેવાનું રહે છે બોક્સ. રેડી ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ ક્લિયર? વાક્ય આમ બન્યું કે મોહન got ready in the morning and went to school. મોહન સવારમાં તૈયાર થયો હતો અને શાળાએ ગયો હતો. રેડી? અહીંયા તમે હી મૂકી દો છો તો એક પણ માર્ક મળવા પાત્ર કન્જક્શન નો રહેતો નથી. એટલે આખા વાક્યમાં જો સંપૂર્ણ બાબત તમે સાચી મૂકી છે તો આખો 1 માર્ક મળશે. જો એક પણ ભૂલ હોય છે તો આની અંદર કોઈ અડધા માર્કની સિસ્ટમ હોતી નથી. રેડી? આટલું ક્લિયર? જેમ કે એક વાક્ય આવું પણ આવી શકે છે કે My father drives a red car. He drives a red bike. આવું આપ્યું છે કે My father drives a red car. મારા પિતાજી લાલ કાર ચલાવે છે, તે લાલ બાઇક ચલાવે છે. હવે આમાં કોમન થિંગ્સ કેટલી છે? જેમ કે માય ફાધર અને હી બે સેમ સબ્જેક્ટ છે. ડ્રાઇવ્સ ચલાવવું એ પણ બંનેમાં આવ્યું છે. રેડ ખાલી ડિફરન્સ શેમાં છે? કાર અને બાઇકમાં. તો
અસમાન બાબત વચ્ચે આપણે ખાલી એડ કરવાનું છે એન્ડ. જેમ કે કેવી રીતે, તો કોમન આટલી વસ્તુઓ છે. વાક્ય આમ બને કે માય ફાધર ડ્રાઇવ્સ અ રેડ કાર. પેલું વાક્ય થઈ ગયું. પછી તરત જ એન્ડ સીધું જ મુકાઈ જાય બાઇક. ફિનિશ. એન્ડ ફરતું બોક્સ ક્રિએટ કરી દઈશું. હી છે એ માય ફાધર માં આવી ગયું. ડ્રાઇવ સેમ છે. રેડ કાર જે છે એ અને બાઇક એની વચ્ચે આપણે એન્ડ મૂક્યું છે. રેડી? તો ફ્રેન્ડ્સ, આ રીતે તમારે એન્ડ નું કન્જક્શન એપ્લાય કરવાનું બને છે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? તો આ એન્ડ નું તમારે ફેરબુક માં ટોટલી સ્ક્રીનશોટ લ્યો અને કન્જક્શન ડિટેલ્સ લખી નાખો. રેડી, ગો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, એન્ડ નામનું કન્જક્શન આપણે કમ્પ્લીટલી જોયું. ગુજરાતીમાં જેને કીધું અને અસમાન બાબત માટે. ત્યાર પછી કન્જક્શન જોઈએ છીએ બટ. આ બટ નો યુઝ આપણે ગુજરાતીની અંદર પણ લેંગ્વેજની અંદર મેક્સિમમ યુઝ કરતા હોઈએ છીએ. ઇન્ટુ ગુજરાતી મીનિંગ એનો જે છે એ પણ અથવા તો પરંતુ એવો થાય છે, જે હંમેશા પહેલું સ્ટેટમેન્ટ અને બીજું સ્ટેટમેન્ટ બંને સ્ટેટમેન્ટની અંદર ખાસ વિરુદ્ધ બાબત દર્શાવવા માટે વપરાય છે. જેમ કે આપણે ઘણી વાર કહીએ છીએ કે તે આમ કરવા ઈચ્છતો હતો પણ તેમ ન થયું, પરંતુ તેમ થયું નહીં. તો એવી બધી બાબત એ બટ ની અંદર ઇન્ક્લુડ થાય છે. ખાસ યાદ રાખજો, બંને વાક્યમાં વિરુદ્ધ બાબતનો ભાવ જણાય છે. જો અસમાન બાબત અને વિરુદ્ધ બાબત માં ખૂબ ફેર છે. જેમ કે કેવી રીતે ફ્રેન્ડ્સ? તો વાત કરીએ. સપોઝ એક બહુ સરસ મજાનું સ્ટેટમેન્ટ આપણે લઈએ કે મંથન worked hard in the exam. આ સ્ટેટમેન્ટમાં એવું કીધું છે કે મંથન વર્ક હાર્ડ ઇન ધ એક્ઝામ. મંથને પરીક્ષામાં ખૂબ જ મહેનત કરી હતી. એક જ સ્ટેટમેન્ટ આપે એટલે આપણને ક્લિયર ન થાય કે કયું કન્જક્શન જે છે તેનો આપણે યુઝ કરવો. પછીનું વાક્ય એવું આપ્યું છે કે he failed in it. બીજા સ્ટેટમેન્ટમાં એવું કીધું he failed in it. તે તેમાં ફેલ થયો હતો, નાપાસ થયો હતો. એટલે કે ગુજરાતી આમ થયું કે મોહને પરીક્ષામાં સખત મહેનત કરી હતી અને તે નાપાસ થયો હતો કે પણ નાપાસ થયો હતો. વિરુદ્ધ બાબત છે. સખત મહેનત કરે તો વ્યક્તિ ઉલટાનું સારા માર્કિંગ સાથે પાસ થાય, તો પણ એ ફેલ થયું. ઇટ મીન્સ કે આમાં અપોઝિટ ડાયરેક્શન બે સ્ટેટમેન્ટમાં આવું વિરુદ્ધ બાબત જણાશે. તો કઈ રીતે તેને બટ એપ્લાય કરીએ? જેમ કે મંથન પહેલા સ્ટેટમેન્ટમાં કોઈ જ ફેરફાર નહીં કરશું. વર્ક હાર્ડ ઇન ધી એક્ઝામ. કન્જક્શન તો બે વાક્યની વચ્ચે મૂકીએ છીએ આપણે. અત્યારે મૂક્યું છે બટ. એન્ડ વાળા સ્ટેટમેન્ટમાં તમે જોયું હોય કે હી નામનું જે સર્વનામ છે એ મંથન માટે હોય તો આપણે તેને દૂર કરતા. તો આની અંદર તે એપ્લાય રાખશું failed in it. કે ગુજરાતી કરશો તો ખ્યાલ આવશે કે મોહને પરીક્ષામાં મહેનત સખત કરી હતી પરંતુ તે તેમાં ફેલ થયો હતો. આની અંદર બટ ફરતું તમારે કરી દેવાનું રહેશે બોક્સ. રેડી? તો આ ઓપોઝિટ ડાયરેક્શન આ રીતે ક્રિએટ થાય છે. જેમ કે હજુ એક સ્ટેટમેન્ટ લઈએ કે John ran fast in the race. કે જોન રેસમાં ઝડપથી ran દોડ્યો હતો. He lost it. તેને હારી ગયો હતો. ઝડપથી દોડ્યો હોય તો રેસની અંદર ફર્સ્ટ, સેકન્ડ કે થર્ડ પોઝિશન પર એનો રેન્ક આવે, નંબર આવે. પણ આ તો રેસ હારી ગયો, અપોઝિટ ડાયરેક્શન થયું. તો આ રીતે બન્યું કે જોન
ran fast in the race. જોન રેસમાં ઝડપથી દોડ્યો હતો, but he lost it. પરંતુ તે હારી ગયો હતો. બીજી વસ્તુ આમાં એમ કહેવાય કે જોન રેસમાં ઝડપથી દોડ્યો હતો અને તે હારી ગયો હતો. તો આની અંદર ખાસ સુટેબલ જે કન્જક્શન આપ્યા હોય, કન્જક્શનની અંદર પૂરામાંથી પૂરા માર્ક્સ મેળવવાનો પહેલામાં પહેલો પ્રિન્સિપલ એ યાદ રાખજો. પ્રિન્સિપલ કે નંબર ફર્સ્ટ, આપેલ બંને સ્ટેટમેન્ટનું ગુજરાતી કરો, મીનિંગ સમજો અને ત્યાર પછી ઇન્ટુ બ્રેકેટ કાઉસમાં જેટલા પણ 3 કન્જક્શનના ઓપ્શનમાંથી એક સુટેબલ હોય એ ત્રણેયને વન બાય વન એપ્લાય કરો અને તમને ક્લિયરલી થઈ જશે. જેમ કે આપણે આપણી ગુજરાતી રેગ્યુલર લેંગ્વેજમાં ઘણી બધી વખત આમ કહીએ છીએ કે સ્પષ્ટ કન્જક્શન ન બોલતા હોય પણ એવું કહેતા હોય કે ભાઈ હું ને મારો ભાઈબંધ જતા હતા. તો હું ને મારો ભાઈબંધ જતા હતા એટલે હું અને મારો મિત્ર અથવા તો મારો ભાઈબંધ જતા હતા, પણ બસ ન મળી કારણ કે આમ હતું તેથી અમે રિક્ષામાં ગયા. તો આવી બધી વસ્તુ આપણે વારંવાર ડેઈલી આપણી માતૃભાષાની અંદર, મધર ટંગની અંદર યુઝ કરતા હોઈએ છીએ કન્જક્શન. એટલે આપેલ સ્ટેટમેન્ટનું ગુજરાતી કરો અને પછી એને કન્જક્શનમાં એપ્લાય કરો. જેમ કે આવું સ્ટેટમેન્ટ આપ્યું હોય તો બરાબર જોજો કે સીમા goes to her office. કે સીમા તેણીની ઓફિસ પર જાય છે. she works at there. તેણી ત્યાં કાર્ય કરે છે. તો આમાં તમે જોવો જોઈએ કયું કન્જક્શન એપ્લાય થાય છે કે સીમા તેણીની ઓફિસ પર જાય છે પણ તેણી ત્યાં કામ કરે છે. વિરુદ્ધ બાબત છે ને, સિમ્પલ કીધું છે કે સીમા ઓફિસ પર જાય છે, યસ ખ્યાલ આવી જવો જોઈએ, અને તેણી ત્યાં કાર્ય કરે છે. રેડી? તો આની અંદર બટ નું એપ્લાય થતું નથી કન્જક્શન. જેમ કે આ બાબત એમાં ખાસ અને એવું ઉચ્ચારણ છે કે સીમા ઓફિસ પર જાય છે અને કામ કરે છે. ફિનિશ. તો પહેલું સ્ટેટમેન્ટ એવી જ રીતે સીમા goes to her office and હવે જો એન્ડ નામનું કન્જક્શન લાગે અને એની અંદર આ she નામનું જે પ્રોનાઉન છે એ ફર્સ્ટ સ્ટેટમેન્ટ સીમા માટે હોય, એજ સબ્જેક્ટ માટે હોય, તો એ સર્વનામને આપણે દૂર કરીએ અને સીધું જ વાક્ય અહીંથી શરૂ થાય કે એન્ડ વર્ક્સ એટ ધેર. રેડી? કે સીમા ઓફિસ પર, તેણી ઓફિસ પર જાય છે પણ ત્યાં કામ કરે છે એવું કહેવાય નહીં. ઓફિસ પર જાય છે અને ત્યાં કાર્ય કરે છે. રેડી? તો આમ બને છે. ઓકે? જો આ જ સ્ટેટમેન્ટમાં આમ હોય તો કે સીમા goes to her office. કે સીમા તેણીની ઓફિસ પર જાય છે. સ્ટેટમેન્ટ પહેલા અને બીજા બેયમાં સેમ આપ્યું છે. હવેનું બીજું સ્ટેટમેન્ટ એવું આપ્યું હોય કે she cannot work there properly. કે સીમા તેણીના ઓફિસ પર જાય છે, તેણી ત્યાં યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી. તો આ બેયમાં જો સેમ સિમેટ્રિકલ બાબત નથી, ઓપોઝિટ ડાયરેક્શન છે કે સીમા ઓફિસ પર જાય છે અને કામ કરી શકતી નથી કે પણ કામ કરી શકતી નથી. યસ, વેલ ડન. તો પહેલું સ્ટેટમેન્ટ એવું થશે કે સીમા goes to her office but ફરતું કર્યું છે બોક્સ, she cannot work there properly. પણ તેણી ત્યાં યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી. તો આ બે સ્ટેટમેન્ટમાં આપણે એટલું જોયું કે પહેલું સ્ટેટમેન્ટ જો સરખું હોય
એને રિલેટેડ આપણે કોઈ એન્ડ કે બટ ડિસાઈડ કરી શકીએ નહીં. સેકન્ડ સ્ટેટમેન્ટ શું આપ્યું છે એની ઉપર કમ્પ્લીટલી શું પરિસ્થિતિ છે, કેવી સિચ્યુએશન છે, એને રિલેટેડ આપણે કન્જક્શન એપ્લાય કરવો પડે. રેડી? તો આ એન્ડ નામનું કન્જક્શન જે છે એ તમે એન્ડ વાળી કેટેગરીમાં પહેલા લખજો અત્યારે, અને પછી બટ વાળી પોર્શન ની અંદર લખી નાખો અથવા તો સાથે લખો તો પણ વાંધો નહીં, તમને ડિફરન્સ પણ ખ્યાલ પડે કે આ એન્ડ અને બટ માં આવી રીતે થયું છે. રેડી? તો વિદ્યાર્થીઓ તમે વિડિયોને પોઝ કરો, સ્ક્રીનશોટ લ્યો અને લખી નાખો. રેડી? ગો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એન્ડ અને બટ નામના બંને કન્જક્શન્સ આપણે જે જોયા, ત્યાર પછી એકદમ બહુ જ પાતળી ભેદરેખા બંને કન્જક્શન વચ્ચે છે. એ કન્જક્શન જોવા તરફ આપણે આજે જઈએ છીએ. જેમ કે વાત કરીશું ફ્રેન્ડ્સ, એક કન્જક્શન લેશું અત્યારે બીકોઝ. ગુજરાતીમાં જેને કહીએ છીએ આપણે કારણ કે. આપણે ઘણી વખત કહેતા હોઈએ કે કારણ કે આમ થયું હતું. એટલે આવું કન્જક્શન બીકોઝ જે હંમેશા એના મીનિંગમાં જ એનો અર્થ છે શેની માટે તેનો યુઝ થાય, તો ખાસ કારણ દર્શાવવા આ બીકોઝ નામના કન્જક્શનનો યુઝ થાય છે. ત્યાર પછી એની જ જેવું એક્ઝેક્ટલી સો અથવા therefore નામનું કન્જક્શન છે. સો અથવા therefore બેયનો મીનિંગ ગુજરાતીમાં તેથી એવો થાય છે. સો એટલે પણ તેથી, therefore એટલે પણ તેથી, જે હંમેશા પરિણામ દર્શાવવા માટે તેનો ઉપયોગ થતો હોય છે. રેડી? તો સો અથવા therefore એટલે કે તેથી પરિણામ દર્શાવવા તેનો યુઝ થાય છે. જેની અંદર ફ્રેન્ડ્સ આપણે વાત કરીએ અત્યારે, તો નંબર ફર્સ્ટ બીકોઝ લેશું. આ અને therefore બંને વચ્ચે ખૂબ જ બહુ માઇનોર ચેન્જ છે. સમજીએ. એક વાક્ય એવું આપ્યું હોય કે કિંજલ got the first rank in the race. કે કિંજલને રેસમાં પહેલો રેન્ક મેળવ્યો હતો કિંજલે. બીજું વાક્ય એવું છે કે she ran fast in it. કે તેણી તેમાં ઝડપથી દોડી હતી. ગુજરાતી કરશું તો ખ્યાલ આવશે કે કિંજલે રેસમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. ખાલી જગ્યા she ran fast in it. તેણી તેમાં ઝડપથી દોડી હતી. તો ખ્યાલ આવી જાય તરત જ કે કારણ કે તેણી ઝડપથી દોડી હતી. જેની અંદર વાત કરશું ફ્રેન્ડ્સ કે આ બીકોઝ કન્જક્શન જ્યારે એપ્લાય થાય તેમાં સેકન્ડ સ્ટેટમેન્ટમાં કારણ દર્શાવેલું જણાય છે. કેવી રીતે? તો આમ છે કે કિંજલ got the first rank in the race. પછી તરત જ કન્જક્શન આવી જશે બીકોઝ. ફરતું કરી દેશું બોક્સ. આની અંદર કોઈ સબ્જેક્ટ જે છે એ દૂર પણ થતો નથી, એટલે સીધું જ she ran fast in it. કારણ કે તેણી તેમાં ઝડપથી દોડી હતી. આ પહેલી જે આપણે બાબત વાત કરી અત્યારે એ ક્લિયર? ફરીથી સમજી ગયો? આ કારણ કે નામનું કન્જક્શન એટલે કે બીકોઝ નામનું કન્જક્શન કારણ દર્શાવવા વપરાય છે. જેની અંદર પહેલા વાક્યમાં પરિણામ હોય છે. પરિણામ શું આવ્યું? તો કે પહેલો નંબર આવ્યો રેસમાં. એનું કારણ શું હતું? કારણ કે તેની ઝડપથી દોડી હતી. એટલે કે બીજા વાક્યમાં કારણ મળે છે. આ જ સ્ટેટમેન્ટ સો અને therefore માં એની સિક્વન્સ ખાલી આગળ પાછળ થઈ જાય. કેવી રીતે? તો સમજીએ. એમાં કશું જ ન હોય. આ સેકન્ડ સ્ટેટમેન્ટ છે એ આગળ આવી જશે. she એટલે કે કોણ? કિંજલ. કિંજલ ran fast. બરાબર સમજો. she ની બદલે કિંજલ ની વાત છે. મૂક્યું ran fast in
the race. પેલું સ્ટેટમેન્ટ આવું છે કે કિંજલ ran fast in the race. કિંજલ રેસમાં ઝડપથી દોડી હતી. પછીનું સ્ટેટમેન્ટ હવે સર્વનામ આવી જશે કિંજલની બદલે she got the first rank in it. તેણીને તેમાં પહેલો નંબર આવ્યો હતો. તો તમે જોશો આની અંદર ખાસ કિંજલનું રેસમાં ઝડપથી દોડવું એનું પરિણામ શું આવ્યું તો કે તેને ફર્સ્ટ રેન્ક આવ્યું. એટલે આની અંદર સો અથવા તો therefore મુકાય છે. જેમ કે વાક્ય આમ બનશે કે કિંજલ ran fast in the race. So ફરતું બનાવી દેશું બોક્સ. પછી સીધું she got the first rank in it. ફિનિશ. આની બદલે therefore પણ આવી શકે છે. હા, એક તમને કહી દઉં કે બ્રેકેટ ની અંદર so અને therefore એમ કંજક્શન એક સાથે નહીં હોય અને જો એ હશે તો એ આવતું નહીં હોય વાક્યમાં. એટલે આ એક ખાસ જોજો, કાં તો so આપ્યું હશે અથવા તો therefore. હા, બાય મિસ્ટેક કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક ને કારણે એવું બની શકે કે so અને therefore નો ઉલ્લેખ થતો જ હોય અને બે આપ્યું હોય તો બેમાંથી કોઈ પણ એક એપ્લાય કરો તો ઓકે બને. પછી આપણે ઓબ્લિક કરીને therefore લખવાની જરૂર નથી. રેડી? એટલે આ એક જોજો. હજુ એક સ્ટેટમેન્ટ જોઈએ ફ્રેન્ડ્સ, નજર કરો. એવું વાક્ય આપ્યું હોય કે our teacher had given us punishment. કે સ્ટેટમેન્ટ બરાબર ધ્યાનથી સમજો કે અમારા શિક્ષકે અમને પનિશમેન્ટ આપી હતી. એટલે કે આની ઉપરથી તમને ખ્યાલ પડી જાય કે પનિશમેન્ટ આપવી શું બને છે. અને પછીની અંદર જોજો we made અથવા તો we had made, સિમ્પલ બનાવી શકાય we made noise in the class. અમે ક્લાસમાં અવાજ નોઇઝ ઘોંઘાટ કર્યો હતો. તો ખ્યાલ આવી જાય કે શિક્ષકે અમને પનિશમેન્ટ સજા કરી હતી કારણ કે અમે અવાજ કર્યો હતો. સિમ્પલ ખ્યાલ પડી ગયો. જેમ કે સ્ટેટમેન્ટ આ રીતે ક્રિએટ કરશો કે our teacher had given us punishment. અમારા શિક્ષકે અમને પનિશમેન્ટ આપી હતી because મૂકી બાકીનું વાક્ય એમનું એમ we made noise in the class. કારણ કે અમે ક્લાસમાં અવાજ કર્યો હતો. રેડી? તો આ રીતે તમારું because નું ક્રિએશન છે. આ જ સ્ટેટમેન્ટ ને so અથવા therefore માં કેમ થાય તો કશું જ નથી. તમે એની અંદર જોશો તો so અને therefore ડિફર કેવી રીતે થાય છે. તો આ વાક્ય જે છે એ પહેલા આવી જાય કે we એટલે કે સ્ટુડન્ટ્સ made noise in the class. અમે ક્લાસમાં અવાજ કર્યો હતો. બીજું સ્ટેટમેન્ટ એવું આપ્યું છે કે our teacher had given us punishment. કે અમે ક્લાસમાં અવાજ કર્યો હતો એનું પરિણામ શું આવ્યું. તેથી પરિણામ ખાસ અમારા શિક્ષકે અમને સજા કરી હતી. તો સ્ટેટમેન્ટ આવી રીતે બનશે કે we made noise in the class. આમાં તમે so ની બદલે therefore આપણે મૂકીએ. therefore આ so અને therefore હોય અથવા તો because હોય એ વાક્યમાં ખાલી એડ જ કરવાનો હોય, એમાં બીજો કશો ફેરફાર થતો નથી. our teacher
had given us punishment, કે અમારા શિક્ષકે અમને સજા કરી હતી. તેથી આ બંને માં ખાલી યાદ એટલું રાખવાનું, બીકોઝ માં પરિણામ પહેલા, એનું કારણ પછી. જ્યારે આની અંદર વાત કરશો તો કારણ પહેલા અને પરિણામ પછી. ઇઝ ઇટ ક્લિયર? રેડી? તો બંનેમાં ખાસ યાદ રાખજો, જે હોય કારણ દર્શાવ્યું હોય તો કારણ પછી મળે, પરિણામ હોય તો પરિણામ પછી મળે. ઓકે? તો વિડિયોને પોઝ કરો, સ્ક્રીનશોટ લ્યો અને લખી નાખો રેડી ગો. ત્યાર પછી મિત્રો બહુ સરસ મજાના આપણે એન્ડ, બટ, બીકોઝ અને સો, ધેરફોર એ કન્જક્શન્સ જોયા. વાત કરીએ એની અંદરથી મેક્સિમમ કોઈ એક તો કન્જક્શન એપ્લાય થાય તેવું સ્ટેટમેન્ટ આપવામાં આવશે જ તે. એની પ્રેક્ટિસ મેક્સિમમ રાખજો. હવે જે પૂછાય છે તે વૈકલ્પિક સંયોજકો પૂછાય છે. ઓપ્શનલ, કે જેમાં વિકલ્પ દર્શાવ્યો હોય કે કેવી રીતના કેટેગરીઝ છે તેની, તો જેમ કે ઓર એલ્સ, અધરવાઇઝ, આવા સંયોજકો છે તેની વાત કરશું. પહેલા ઓર અથવા તો ઓર એલ્સ અથવા તેવું જણાવવા માટે જે ખાસ વિકલ્પ દર્શાવે છે કે આમ કરો અથવા આમ કરો. જેમ કે સ્ટેટમેન્ટ એવું આપ્યું છે, બહુ શોર્ટ સ્ટેટમેન્ટ્સ આમાં આપવામાં આવ્યા હોય છે કે કીપ ક્વાઇટ. પહેલું સ્ટેટમેન્ટ એવું આપ્યું છે કે શાંતિ રાખો. બીજું લીવ ધ ક્લાસ, ક્લાસ છોડીને જતા રહ્યો. તો શાંતિ રાખો અથવા ક્લાસ છોડીને જતા રહ્યો, આમાં વૈકલ્પિકતા સૂચવી હોય તેવું જણાય છે. જેમ કે કીપ ક્વાઇટ તરત જ આવી ગયું, ઓર બાકીનું લીવ ધ ક્લાસ પાછળ એડ કરી દઈએ. આની બદલે તમે ઓર એલ્સ પણ મૂકી શકો છો કે શાંતિ જાળવો અથવા ક્લાસ છોડીને જતા રહ્યો. રેડી? તો આવી બાબત બહુ શોર્ટ હોય છે, જેમાં મેક્સિમમ વૈકલ્પિકતાનો ભાવ જણાય. આમ કરો અથવા આમ કરો તેવું સૂચવવા માટે ઓર અથવા ઓર એલ્સ નો યુઝ થાય છે. આમ અધરવાઇઝ એટલે પણ આવું જ કહી શકાય, પણ એનો એક બીજો અર્થ નહીતર એવો પણ થાય કે આમ કરજો નહીતર આમ થશે. કેવા પ્રકારના સ્ટેટમેન્ટની વાત કરીએ તો એવું આપશે કે હરી અપ, કે જલ્દી કરો. પછી બીજું સ્ટેટમેન્ટ યુ વિલ મિસ ધ બસ, તમે બસને ચૂકી જશો. ખ્યાલ આવી જાય કે ઝડપથી ચાલો અથવા તો જલ્દી કરો નહીતર બસને ચૂકી જશો. તો આમાં અથવા બસને ચૂકી જાવ એવો ઓપ્શન નથી કીધું કે જલ્દી કરો અથવા બસને ચૂકી જાવ. હા, એમ કીધું હોય કે જલ્દી કરો અથવા બસને મિસ થવા માટે ટોટલી તૈયાર રહ્યો, બી રેડી ટુ મિસ ધ બસ, તો જુદી વાત છે. બટ અહીંયા અધરવાઇઝ નો જ ઉલ્લેખ છે કે હરી અપ, અધરવાઇઝ you will miss the bus. અહીંયા ફરતું બોક્સ ક્રિએટ કરી નાખ્યું કે જલ્દી કરજો નહીતર બસ ચૂકી જશો. જો એક સ્ટેટમેન્ટ આવું પણ આપ્યું હોય તો વર્ક હાર્ડ ઇન ધ એક્ઝામ, કે પરીક્ષામાં સખત મહેનત કરો. પછી you will fail in it, તમે તેમાં ફેલ થશો. આમાં એવું નથી કીધું પરીક્ષામાં સખત મહેનત કરો પણ ફેલ થશો, એવું નથી કીધું.
ચેતવણીનો પણ ભાવ છે થોડો, વોર્નિંગ જેવું પણ દેખાય છે કે જો પરીક્ષામાં સખત મહેનત કરજો નહીતર ફેલ થશો. તો વર્ક હાર્ડ ઇન ધી એક્ઝામ otherwise you will fail in it, નહીતર તમે તેમાં ફેલ થશો. તો આ or else અને otherwise આ રીતના બિહેવ થાય છે. ખાસ વિદ્યાર્થીઓ આમાં અથવા અને નહીતર આ બંને વચ્ચેનો ચોક્કસ ભેદ અને તેનો ભાવ તમારે જાણવો જરૂરી બને. બીજી વાત કરીએ, ઘણી વખત એવું થાય કે ઓર અને એન્ડ વચ્ચે સામ્યતા લાગે. કેવા પ્રકારે હોય છે? સપોઝ એક સ્ટેટમેન્ટ આવું આપ્યું હોય, બરાબર ધ્યાનથી સમજજો કે I will come today. પેલું સ્ટેટમેન્ટ એવું છે કે I will come today, હું આજે આવીશ. શેલ પણ લાગી શકે છે કે I shall come today, એમ પણ મૂકી શકાય. એપ્રોપ્રિએટ આપણે આગળ શેલ નો જ રાખીએ છીએ. અને I shall come tomorrow, કે હું આજે આવીશ. બીજા વાક્યમાં એવું કીધું છે કે I shall come tomorrow, હું આવતીકાલે આવીશ. તો આમાં તમને એક એવું પણ થાય કે બંને વચ્ચે કોમન થિંગ એટલું છે કે I shall come and I shall come. તો ઓર થી કઈ રીતના ક્રિએશન થાય? તો આમ બનશે કે I shall come today, પછી મૂક્યું ઓર, અને બીજો ઓપ્શન ખાલી શું છે? ટુમોરો. રેડી? તો હું ગુજરાતીમાં એવું થયું કે હું આજે આવીશ અથવા આવતીકાલે આવીશ, એટલે બે માંથી એક દિવસે આવીશ. હવે એન્ડમાં કેવું થાય? અહીંયા ધારો કે એન્ડ નો ઉલ્લેખ આપ્યો હોય તો એવું થાય કે હું આજે આવીશ અને કાલે આવીશ, એટલે બે દિવસે આવશે. વૈકલ્પિકતામાં કેવું છે? બે માંથી એક જ દિવસની વાત કરી છે. તો અહીંયા આગળ આ એક ડિફરન્સ જોઈ લો. હા, તો બીજો સવાલ એવો થાય કે એક્ઝામ ની અંદર આવું સ્ટેટમેન્ટ આપ્યું હોય અને એન્ડ અને ઓર બંને આપ્યું હોય તો શેનથી બનાવવાનું? તો એવા સમયે એવું ન જ આપ્યું હોય, ખાસ ધ્યાન પર લેવું. અને જો એવું જોવા મળે તો એકદમ નજીકના વાક્યથી આપણે જોવું પડે. એ સેન્ટેન્સ પર ડિપેન્ડ કરે છે, ત્યારે વાત કરીશું. જેમ કે આની અંદર આ બાબતમાં વૈકલ્પિકતાનો ભાવ જણાય છે, એટલે ઓર. પણ ખાસ જો એન્ડ ની બાબત હોય તો બંનેની પાછળ એક અલગ સ્ટેટમેન્ટ તમને આપ્યું છે કે I shall come today and tomorrow, હું આજે આવીશ અને કાલે આવીશ, because I have lot of work, કારણ કે મારે ખૂબ જ કામ છે ત્યાં ઓફિસ પર. તો આવી રીતના એમાં કન્ડિશન આપેલી જણાશે. ઓકે, તો ફ્રેન્ડ્સ, તમારે આજના વર્કની અંદર કેટલું સેશન કમ્પ્લીટ થયું? જેમ કે એન્ડ, બટ, પછી જોયું બીકોઝ, સો, ધેરફોર, પછી ઓર એલ્સ અને ત્યાર પછી અધરવાઇઝ. આટલી બાબત આપણે કન્જક્શનમાં કમ્પ્લીટલી એટેન્ડ કરી. આ કન્જક્શન્સ અને એક્ઝામ્પલ્સ, એના મીનિંગ્સ, ક્યારે તેનો યુઝ થાય છે, તે દરેક વસ્તુ તમે ફેરબુકમાં એડ કરી દેજો. આજે નવું એક હેડિંગ આપી કન્જક્શન, અને ત્યાં ટોટલી ફેરબુકમાં એડ કરશું. ખાસ આજના હોમવર્કમાં જે 6 કન્જક્શન્સ ચાલ્યા, એટલે કે એન્ડ, બટ, સો, બીકોઝ, ધેરફોર, ઓર, અધરવાઇઝ, આ 6 કન્જક્શનના 5 સ્ટેટમેન્ટ તમારે લખી અને ક્રિએટ કરી અને બનાવીને સબમિટ કરાવવાનું રહેશે. એટલે કે આ રીતે કે બંને વાક્ય લેવાના, પછી તેને આ રીતે બનાવવાનું રહેશે. એટલે ટોટલ એક કન્જક્શનના 5 વાક્યો, એવા 6 કન્જક્શન, એટલે કે ટોટલ 30 વાક્યો તમારે કમ્પ્લીટલી સબમિટ કરાવવાના. જેમાં 30 ની આ પેટર્ન અને એની નીચે આ પેટર્ન, આમ આખો બ્લોક થાય ત્યારે આ એક સ્ટેટમેન્ટ કમ્પ્લીટ ક્લિયર થયું ગણે. એવા એન્ડના 5, બટના 5, બીકોઝ 5, સો અને ધેરફોર ના 5, ઓર અથવા તો ઓર એલ્સ એનું કોઈ પણ લખી શકો છો 5, અને ત્યાર પછી અધરવાઇઝ 5 સ્ટેટમેન્ટ્સ. આવી રીતના 30 વાક્યોનું વર્ક તમારે આજે સબમિટ કરવાનું રહેશે. હજી આપણે વૈકલ્પિક સંયોજકોમાં આઈધર ઓર, નાઈધર નોર વગેરે કન્જક્શન્સ બાકી છે,
એ આપણે નેક્સ્ટ મળીશું ત્યારે વિગતે વાત કરીશું. ત્યાં સુધી આટલું કમ્પ્લીટ કરી રાખો. ઓલ ઓફ યુ માય ડિયર સ્ટુડન્ટ્સ, પ્લીઝ ટેક કેર. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય. જય હિન્દ.